હા ભગવાન ભાઈ નોન સ્ટોપ 4-4.5 કલાકથી ગાડી ચલાવતા હતા, ગાડી ઊભી જ નથી રાખી અમે, અને ભૂખ લાગી છે. રસ્તામાં ક્યાંય ઇન્ડિયન રેસ્ટોરન્ટ તો મળવાના છે નહીં, એટલે વિચાર કરીએ છીએ કે સ્કોટલેન્ડની અંદર પહોંચે એ પહેલાં કંઈક મસ્ત ખાવાનું બનાવીએ અને પછી સ્કોટલેન્ડની અંદર एंट्री मारी है. अभी शुरू नहीं हुआ उससे पहले इसने आलू रख दिया इधर, क्या बोले इसको? अरे तुम लोग ये वो चावल बावल कुछ ऐसा करो, तब तक तो ये मेरा हो जाएगा. खिचड़ी बनाने वाले ये બધા કરે એ પહેલાં તો મેં બટેકો મૂકી હાઈવે પર ખીચડી ખાવાની મજા જ કંઈક અલગ છે યાર. આ બટેકું કોઈ માંગતા નહીં મારી પાસે, પહેલાં કહું છું, મેં મૂક્યું છે. દાળ ચોખા દે. આ ટોપીમાં આશીષ નેરા લાગ છો તું. लल्लू लग रहा हूँ. નહીં બરાબર. ખીચડી અડધી બહાર બને રોડમાં ને અડધી કુકરમાં બને. अरे बाप रे बहुत टाटू पानी है. दादा लेट समझो लाइन भाई. મારા દાદાને નાકમાં દુખે છે પણ મારો પિત્ત વધારે સટકેલો છે. આપ દે ભાઈ, મને મારું બટેકું આપદો નહીં. આ પહેલી વાર કંઈક મને લાગે આ રશિયન સ્ટાઇલની ખીચડી બને છે પહેલી વાર. રસોઈ અત્યારે બી ગયો છે એટલે બીતા ખીચડી બનાવું છું. બોલે આવીને ઉપાડીને ભરીને લઈ ગયા ને ક્યાંક નાખી દીધો તો ક્યાં જવું મારે. હવે જોવાનું રે બની કે શું બની મારો રામ જાણે. એ બની ગઈ. એ મસ્ત નાખ્યું ખીચડીમાં ઘી. ભાઈ આપણા કરિયરની ખરેખર અત્યાર સુધીની સૌથી બેસ્ટ ખીચડી મેં ખાધી હોય તો આ છે. હવે અમે ખાઈએ છીએ ખીચડી ખાઈને સીધા જશું આગળ સ્કોટલેન્ડ તરફ. જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હર હર મહાદેવ.